નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટની જે ઘટના સામે આવી છે તેનાથી। સુરતના વરાછામાં બંદૂકની નોક પર બેંકમાં લૂંટ થઈ છે। એસબીઆઈ બેંકમાંથી અંદાજે 50 લાખની લૂંટ થતા ચકચાર મચી। 5 જેટલા શખ્સોએ હથિયાર સાથે લૂંટ ચલાવી છે। બેંકમાં કર્મચારીઓએ બંધક બનાવીને લૂંટ આચરી। બેંકમાં લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે, જેમાં પોલીસે તમામ વિસ્તારોમાં નાકાબંધીના આદેશ આપ્યા છે। तो सीसीटीवी फूटेजમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક શખ્સ તેના ખિસ્સામાં બંદૂક સંતાડતો નજરે પડે છે। તેની સાથે તેના સાગરીતો પણ છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે શાતિર લૂંટારુઓની ટોળકીએ બેંકના એલાર્મ સિસ્ટમ બંધ કરીને બેંકમાં આવેલા ગ્રાહકો અને બેંકના કર્મચારીઓનો ફોન છીનવી લઈને આ લૂંટ આચરી હતી। મહત્વનું છે કે બેંકની બહાર મેટ્રોનું કામ ચાલતું હોવાથી લોકોની અવરજવર પણ ઓછી હતી, જેનો લાભ આ લૂંટારુઓને મળી ગયો। ત્યારે ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોકડ લઈ જવા માટે બેંકની બહાર કારમાં જ બેઠા હતા, परंतु क्यारे लूंट थई तेनो अंदाज न आवे। इन्होंने जो भी बैंक के कस्टमर्स थे और जो एम्प्लॉयज़ थे उनके मोबाइल फ़ोन्स को छीन लिया था, इसीलिए ये पुलिस को समय सर जानकारी नहीं दे पाए और इन्होंने जो बैंक के अलार्म सिस्टम्स है उनको भी कट ऑफ कर दिया था, ताकि कोई बेल या फिर किसी तरीके का वो नहीं किया जा सके, वार्निंग नहीं दिया जा सके। इसमें टोटल क्राइम ब्रांच की टीम और सूरत शहर पुलिस की अलग अलग टीम्स हर जगह नाकाबंदी कर दी गई है और जैसे ही कुछ अपडेट आता है हम आपको इसमें जानकारी देंगे। हाल क्राइम ब्रांच, एसओजी और जेसीपी सहित टीमों सूरत तमाम विस्तारों में नाकाबंदी कर फरार शख्सों ने शोधवा कार्यवाही हाथ धरी है। तो मेरा एक रिवॉल्वर मैन है, तो वो साथ में जाता है कैश के, बाकी मैं इधर। तो वो कैश अंदर छोड़ दिया, तो अंदर जो वारदात घटी उसको ये नहीं मालूम हमको। मैं गाड़ी में कैश था, मैं गाड़ी में आ गया। अच्छा, ये जब आपका जो गनमैन वहाँ गया था तब उसी टाइम लूट हो गई थी? नहीं, लूट तो अंदर हुई है, गनमैन को भी नहीं मालूम था कि अंदर क्या हुआ। अच्छा, वो पैसे लेके गया था, उसमें से कुछ गए हैं या क्या है? ये तो हमको मालूम नहीं। अभी हमारा आदमी तो अंदर है, अभी अंदर ही है। हाँ, ये हमको नहीं मालूम है कि मैंने क्या गया क्या नहीं गया। अभी ये मालूम है हमको कि मैंने वहाँ वारदात ऐसा हो गया है। गया उसके बाद कितनी देर के बाद वो आए नहीं थे, तो आपने क्या देखा? नहीं, वो लोग बैंक वाले आए उधर से बाहर की, इधर से कोई भागते हुए गया तो मेरे को भाई इधर से कोई दिखा नहीं भागते हुए। मैं बोला भाई इधर से कोई गया ही नहीं है। तो सूरत में धोळा दिवसे जे चकचारी लूंटनी घटना सामे आवी छे तेने लईने सौ कोई चौंकी उठ्या छे। त्यारे आ अंगे वधु विस्तारथी वात करवा सीधा जे सूरत, ज्यांथी अमारा संवाददाता बळदेव सुथार अमारी साथे जोડાઈ રહ્યા છે। बळदेव, आ चकचारी लूंटनी घटना धोळे दहाड़े आ लूंटने अंजाम आपवामां આવ્યો છે। जाणवा मांगीशुं कई रीते आ लूंटनी आखी घटना घटी, ત્યારબાદ તે आ लूंटनी घटना बहार આવી અને પોલીસ દ્વારા हाल शुं कार्यवाही करवामां આવી રહી છે आ मामले? જે રીતે ભર બપોરે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકની અંદર 5 જેટલા જે લૂંટારુઓ છે તે જ્યારે પ્રવેશ કરે છે અને ત્યારબાદ આખી જે બેંકને છે તે માથે લે છે, એટલે કહી શકાય આખી બેંકને પોતાની જાળની અંદર જે ફસાવે, એટલે તમામ જે 5 ઈસમો છે તેમની સાથે હથિયાર હોવાનું જે માલુમ પડી રહ્યું છે અને જે 2 વ્યક્તિઓ છે તેમની પાસે રિવોલ્વર હોવાનું પણ અત્યારે સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે કે આ 5 લૂંટારુઓ છે જ્યારે બેંકની અંદર प्रवेश करे ત્યારે સૌપ્રથમ આ જે બેંકના કર્મચારીઓ અને બેંકની અંદર હાજર જે ગ્રાહકો છે તેમને બાનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ જે રીતે 55 લાખ રોકડ રકમ જે છે તે અલગ અલગ જે થેલા છે તે થેલાની અંદર ભરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે અલગ અલગ 2 બાઇક ઉપર આવેલા આ 5 જેટલા ઈસમો છે તે અંદાજિત 55 લાખની જે લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા। कारण સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે બેંકની જે ગાડી છે ત્યારે ઉપર રૂપિયા મૂકવા આવે છે તે સમયે જ્યારે વ્યક્તિ જ્યારે ઉપર આવે છે અને તે દરમિયાન રેકી જાણે કરી હોય તે રીતે જ આ લૂંટ ચલાવી છે। કારણ કે સુરતના લંબે હનુમાન રોડ ઉપર આવેલી આ જે એસબીઆઈ બેંક છે તે બેંકની એક્ઝેક્ટ બહાર એટલે કોમ્પ્લેક્સની બહાર જે છે તે મેટ્રોનું જે કામગીરી ચાલી રહી છે, જેના કારણે આખો રોડ બ્લોક છે, લોકોની અવરજવર કરવી ભારે ઓછી હોય છે અને તેનો લાભ લઈ અને આ જે લૂંટારુઓ છે છેલ્લા 3-4 દિવસથી જાણે રેકી કરતા હોય તે રીતે બપોરના સમયે જ્યારે બેંકની અંદર પ્રવેશ કરે છે અને બેંકની અંદર જે એલાર્મ હોય છે તે એલાર્મ પણ જે કટ આઉટ કરે છે, જેથી જ્યારે લૂંટ ચલાવે કોઈ અધિકારી બટન દબાવી અને એલાર્મ ન વગાડે, જેથી પોલીસને જાણ ન થાય। એટલે આખું આયોજન રીત આ જે લૂંટ ચલાવવામાં આવી હોવાની હકીકત સામે આવી છે। હાલમાં તો સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહી છે કે 5 જેટલા ઈસમો છે, જેની અંદરથી 2 વ્યક્તિઓ પાસે રિવોલ્વર પણ છે અને આ રિવોલ્વરની અણીએ
55 લાખ રોકડ રૂપિયાની લૂંટ ચલાવી અને બાઇક ઉપર આવેલા જે ઈસમો છે તે ફરાર થયા છે। જ્યારે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી, સાથે સાથે સુરત જિલ્લાની અંદર પણ હાઈવેની નાકાબંધી કરી અને જે ટોલ નાકાના જે સીસીટીવી છે તે પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે ઈસમો લૂંટ કરવાવાળા જે બાઇક ઉપર આવેલા હોવાના કારણે જે અંતરિયાળ વિસ્તાર એટલે કે અંતરિયાના જે રોડ કહેવાય જિલ્લાના, તે રોડથી પસાર થયા હોય તે રીતની માહિતી મળી રહી છે। છતાં પણ સીસીટીવીના આધારે હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ લૂંટારુઓને પકડવાની જે તજવીજ છે તે હાથ ધરી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને તે વચ્ચે પોલીસ સુરક્ષા બંદોબસ્ત ચારે બાજુ હોય છે અને તે દરમિયાન આ લૂંટ થવી એક મોટી વાત કહી શકાય છે। હાલમાં તો સુરત પોલીસની જે ટીમો છે, જેસીપી કક્ષાના અધિકારીઓ છે, તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, કારણ કે ઉલટ તપાસ છે, જે ફરિયાદી છે, જે સાથે બીજા કેટલાક લોકો છે તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ અંદરનો કોઈ જાણભેદું છે કે નહીં તે પણ દિશાની અંદર પોલીસ તપાસ કરતી હોય છે। કારણ કે જ્યારે પણ લૂંટ બનતી હોય છે ત્યારે અંદરનો જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકામાં તેની જે ભૂમિકા જોવા મળતી હોય છે, ત્યારે આ લૂંટની અંદર કોઈ બહારનો વ્યક્તિ છે કે અંદરનો વ્યક્તિ છે, એ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વની વસ્તુ છે, ભર બજારે આ રીતે બપોરના સમયે જ્યારે બેંકને બંધક બનાવી અને વરાછા વિસ્તાર જે કહી શકાય છે તે ભચરક વિસ્તાર કહી શકાય, ત્યાં લાખો લોકોની જે અવર જવર થતી હોય છે અને તે દરમિયાન આ લૂંટ ચલાવી અને ત્યાંથી ફરાર થવું એટલે પોલીસને જાણે ચેલેન્જ આપી તે રીતનું આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। જી બળદેવ, આભાર, પરંતુ આ પરિસ્થિતિ જે છે ખરેખર ચોંકાવનારી ચોક્કસથી છે, કારણ કે ધોળે દિવસે એક તો આ લૂંટને અંજામ આપવામાં આવે છે। ભરચક વિસ્તાર હતો, ત્યાંથી આ બાઇક સવાર જે લૂંટારુઓ છે, આપ જોઈ રહ્યા છો અહીંથી નાસ્તા તેઓ પણ જોઈ શકાય છે, બાઇક લઈને આવ્યા હતા લૂંટ ચલાવવા માટે, અને જે પ્રકારે તેઓએ લૂંટ ચલાવી છે આરામથી, તે પ્રકારે જાણે કે પહેલેથી જ તેઓ આ અંગે રેકી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે।